મોર્નિંગ બધાને ગાઈઝ. આજે મારો ફ્રેન્ડ આર્યન જે પણ એક્ટિવિટી કહેશે ગ્રાઉન્ડની અંદર, સ્પ્રિન્ટ છે કે પુશઅપ છે કે બધું, એ આજે જે મને કહેશે એ એટલી મિનિટની અંદર ને એટલા ટાઈમિંગની અંદર હું પૂરું કરવાની ટ્રાય કર્યું. 1 મિનિટ અને 10 સેકન્ડની અંદર 400 મીટરની સ્પીડમાં 1 મિનિટ ને 10 સેકન્ડની અંદર 400ની સ્પ્રિન્ટ કીધું એ. ચાલો મારીએ. તો હવે પહેલી સ્પ્રિન્ટ સ્ટાર્ટ કરીએ અહીંયાથી. સ્પ્રિન્ટ મારીએ. કેટલાની અંદર મારવાની હતી? 1 10. 1 મિનિટ ને 10 સેકન્ડ. હા બરાબર. 3 2 1 સ્ટાર્ટ. થોડી વધારે ફાસ્ટ માર લીધી. 1 5. પહેલી ફર્સ્ટ નંબરની સ્પ્રિન્ટ 1 મિનિટ ને 5 સેકન્ડની આવી ગઈ. 1 ને 10ની કીધું હતું ને, હવે એટલે 1 6 જ ગણી લો. 59 બરોબર આવી ગયા. હવે શું કરવાનું? બીજો ટાસ્ક શું છે? હવે 30 પુશઅપ. ઓ માય ગોડ ગાઈઝ, 1 5ની અંદર સ્પ્રિન્ટ મારી છે અને હવે પાછા 30 પુશઅપ્સ કન્ટિન્યુઅસલી. આ દડો લાગશેલા ક્રિકેટ વાળાનો. મારે તો હોય ચાલશે. હા 5 6 7 8 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 પુશઅપ્સ થઈ ગયા. 1 મિનિટ ને 5 સેકન્ડની સ્પ્રિન્ટ. એના પછી ડાયરેક્ટ ગેપ લીધી જ નહીં, રેસ્ટ જેવું હે જ નહીં. એના પછી તરત હવે પુશઅપ્સ માર્યા. હવે શું કરવાનું? 15 ના 2 સેટ સ્ક્વોટ્સ ના. ઓ માય ગોડ, 30 સ્ક્વોટ કરવાના ગાઈસ. 30 સ્ક્વોટ 15 ના. ચાલો કરીએ. 9 10 11 12 13 14 15. એક સેટ કમ્પ્લીટ. બીજો સેટ સ્ટાર્ટ. 1 થોડો તો હા ખાવા દે યાર. ના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. બોલ હવે શું કરવાનું? 2 મિનિટ જેવો રેસ્ટ લઈ લીધો હતો, એટલો ઇનફ. આમ જોવા જઈએ તો પછી હવે પ્લેન્ક મારી લો 1 મિનિટનો. પણ ટ્વિસ્ટ એ કે આ ભાઈનું બેગ રાખવાનું, આ ભાઈનું કે આ ભાઈનું 1 મિનિટ સુધી. કેટલો? 20 કિલો. શું હે? 20 કિલો અંદર વજન હે. હવે આ જીમમાં ગયો તો, જીમમાંથી પ્લેટો ભરીને લાવ્યો સ્પેશિયલ વિડીયો માટે. તો હવે બેગ ટાઈટ થઈ ગયો. કેટલી સુધી કરવાનું હોય? 1 મિનિટ. 1 મિનિટ સુધી પ્લેન કરવાનું હોય. હા હું કરી લઉં. ટાઈમર હું સ્ટાર્ટ કરું, તું એ સ્ટાર્ટ કર. હા દેખજો, મને કહેજે. હું નહીં કરતો, મને 3 2 1 સ્ટાર્ટ. મને 30 સેકન્ડ થાય એટલે કહેજે. હા હજુ તો શરૂઆત થઈ. અલ્લાહ તારી, આ તો શરૂ થતા પૂરું ના થઈ જાય એવું લાગે મને. ના અપ યુ કેન ડુ ઇટ. થઈ જા ભાઈ, થઈ જા. નહીં થાય ને તો લોકો અનલાઈક કરશે. અરે
લોકો તો ઠીક છે, મારે કરવું પડશે મારા માટે. 35 સેકન્ડ પૂરા થઈ ગયો. અરે વાહ ગાઈઝ, વિડીયોને એટલો બધો શેર કરજો ને તો ના પૂછો વાત. મારી ચેનલ યુટ્યુબની મોનિટાઈઝ થઈ જાય બસ. પછી એનાથી નવા શૂઝ લાવવાના. બીજો ખર્ચો તો વધુ નહીં, ખાલી શૂઝ લઈ આવવાનો. બસ ઓનલી 8 સેકન્ડ લેફ્ટ. ઓ માય ગોડ. 8 9 1 મિનિટ ડન. ગાઈઝ 20 કિલોનું પાછળ બેગ હે, 2 પ્લેટો 10 કિલોની હે, અને 1 મિનિટ સુધી પ્લાન કર્યા, હોલ્ડ કર્યું હે. વિડીયોને શેર કરજો, લાઈક કરજો, બસ ચેનલ મોનેટાઈઝ થઈ જાય તો બસ બસ. હવે આ બેગ હવે 20 લંજીસ, માય ગોડ, એ બી નॉन स्टॉप, नो ब्रेक. डायरेक्ट. हाँ. ठीक है, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ડન. 20 લંજીસ કર્યા, 1 મિનિટ હોલ્ડ કર્યું. હવે આ ભાઈ કહેશે કે 1 મિનિટનો બ્રેક આલવો કે પછી થોડું શું વધારે. કરવાનું થાય? બ્રેક આલવા કે બ્રેક તો ચાલે બ્રેક આલવા ના મળે guys? મોડે થઈ જશે. તો પછી હવે કઈ એક્સરસાઇઝ વિચારવી બોલો. બોલો ફટાફટ કહો જલ્દી, હું તૈયાર હું કરવા માટે. ઇન્ક્લાઇન પુશઅપ પહેલા હા, ઇન્ક્લાઇન પુશઅપ્સ. ગાઈઝ ઇન્ક્લાઇન પુશઅપ્સ કીધું હે, ચલો ઇન્ક્લાઇન પુશઅપ્સ કરીએ. 10 કે 20 ના યાર, 10 20 ठीक है गाइस, 20 इंक्लाइन पुशअप्स कीधो कर दिए. अंदर जंग करवा. હા, ठीक है તો અહીંયા મસ્ત થતો. ना 20 પૂરા કરે તો લાઈક કરવાની હે 20 પૂરા કરે તો લાઈક નહીં તો અનલાઈક. गाइस એના માટે મારે 20 કરવા પડશે. પગ ઉપર રાખો. હા પગ ઉપર જ રાખો. કઈ રીતના તું કે એકવાર સમજાય તો ખબર પડે. આટલે તો હમણાં સેટ નહીં થતી જગ્યા. મતલબ એના પર પગ રાખો, નીચે હાથ રાખો, એ જ ને? આ પગ ઓમ રાખીને ઓકે ઓકે ઓકે, સમજી ગયો. ચલો 20 20 ઓકે. મુગણો. ઠીક है. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. गाइस હવે જસ્ટ 20 ઇન્ક્લાઇન પુશઅપ કરનો કે હવે અડધી મિનિટનો બ્રેક લઈને હવે પછી 30 સેકન્ડ નો બ્રેક લઈએ. આલવો ને બ્રેક? હા, બ્રેક આલે ગાઈસ. અને પછી શું કહેવાય 30 કાપ રેસીસ. काप रेसिस. हाँ. ठीक है कर दिए. 30 કાપ રેસીસ આયો. ठीक है ठीक. होल्ड बॉडी होल्ड. કાપ રેસીસ, રેસ નોટ હોલ્ડ. ओके ओके ओके. अरे तो होल्ड करवान क्या? રેસ નીચેથી અપ ડાઉન સપોર્ટ ઉપર રાખો થોડો ના પડી હા બસ. हाँ હા બસ એ સ્લોલી જ્યારે ઉપર લે ને એટલે 1 સેકન્ડ હોલ્ડ રાખવાનો, પછી નીચે લઈ જાઓ. હા कितना करवाना है? 30 30 अल्लाह ये 30 आटलो तो ना हो यार. ના કષ્ટ નહીં. આ 1 2 3 સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 भाई वो पॉइंट થઈ ગયો રે. આ દેતા નહીં 30 પૂરા. 11 12 13 14 15 હું એક તો જીમ મારી આવ્યો, મારા 16 મસલ જેવા દુખે કે 17 એટલે તો મજા આવે 18 19 20 બસ આટલા ઘણા યાર. 21 10 બાકી 22 23 24 25 26 27 28 29 30 બસ ડન. આજનું પૂરું. के लिए फिलहाल काफी હવે શું કરવાનું હે? તો પછી હવે આપણે બ્રેક આલવાનું કીધું હતું પણ આશીષભાઈ ના પાડે કે ના હવે કર્યો તો ભાઈ થોડું વધારે કરી લઈએ. તો પછી હવે આપણે પુલઅપ તરફ આગળ વધીએ. પુલઅપ્સ કરીએ ગાઈસ. હા. એક પુલઅપ્સ મારવાનો, થોડી ઘડા હોલ્ડ 10 સેકન્ડ, એના પછી સેકન્ડ પુલઅપ્સ,
એ રીતના 5 પુલઅપ્સ કીધા હોય તો 5 પુલઅપ્સ હું કરું 10 સેકન્ડ ના 5 સેકન્ડ 5 સેકન્ડ ઠીક છે ગાઈસ 5 સેકન્ડ વેઇટ કરવાનું અને 5 પુલઅપ્સ કરવાના છે હા ચાલો હવે જઈએ પુલઅપ સાઈડ આ પુલઅપ્સ પાછળ ને હા આના 2 સેટ આવવાના ને જવાના ગાઈસ આ કીધું એ ઓથી લટકતું જવાનું ત્યાં સુધી અને લટકતું પાછું જો આવવાનું 30 સેકન્ડ નો હોલ્ડ વધારે નહીં 30 સેકન્ડનો હોલ્ડ કીધું એ ચાલો સ્ટાર્ટ કરીએ આજ તો કમાન્ડોની ટ્રેનિંગ થવાની આશીષ ને સ્ટાર્ટ 15 સેકન્ડ જેટલો રેસ્ટ થયો પણ બરોબર ચાલે 15 સેકન્ડ જ થયો જ્યારે તો કોઈ વાંધો નહીં કરતું ગાઈસ થઈ ગયા પરફેક્ટ 15 સેકન્ડનો 30 સેકન્ડનો બ્રેક લેવાનો હતો પણ આપણે 10 સેકન્ડનો લીધો અને પૂરા કરી દીધા છે 2 સેટ પુલઅપ્સ બાકી હતા એ કરી દો હવે પુલઅપ્સ બાકી છે હવે રેસ્ટ નહીં મળે અમારા હાથ લાલ લાલ ચોળ થઈ ગયા હા જુઓ ગાઈસ અને થોડી રહીમ કરો ભાઈ રહીમ કરો થોડી લો સ્ટાર્ટ ઉભો રે યાર મારા હાથ બળે એવું બધું ના હોય કેટલા મારો ને 5 ને 10 એ 10 તો હાલ મત કે યાર હાલ 10 દીધા હા તો 7 5 કે યાર 5 કે 7 ભાઈ, 7 ચલો ભાઈ 7 કીધું 7 કરી દઈએ ટ્રાય કરીએ 1 2 3 4 ભાઈ 7 પૂરા થાય તો 5 ફટાફટ સબસ્ક્રાઇબ થવી જોઈએ ચેનલ 6 છેલ્લો 7 રેસ લાઈન વાંધો નહીં 7 બરોબર અડધું થયું બરોબર ટ્રાય કર્યું ગાઈસ છેલ્લો અડધો થયો બરોબર હવે શું કરવાનું હવે આ કરવાનું ને કેટલા 10 આ બાજુ 10 આ હા બાજુ 5 ને 5 5 પાંચ બરોબર કરવાના? હા બરોબર 5 સેકન્ડનો હોલ્ડ લો 15-20 સેકન્ડનો ના 1 2 3 4 5 પૂરું આવું ના હોય લેટ કર દો કેટલા થયા 5 ને 5 10 2 રાઈટ લેફ્ટ 10 થવા જોઈએ 1 2 3 4 5 ગાઈસ પૂરો થઈ ગયો ના ના 5 બાકી 6 7 પડે ના નહીં પડ્યો એમ તો 8 9 લાસ્ટ 1 10 ટ્રેનિંગ તો તમારી કમાન્ડો જેવી થઈ ગઈ આ કરો ના એ નહીં કરવા હાલ હાલ કાઢવું પડશે બસ આવડો ગાઈઝ આજનો મારો ફ્રેન્ડે મને જે ટાસ્ક ને જે ચેલેન્જ આપ્યો હતો એ હું બધા ચેલેન્જ કમ્પ્લીટ કરી નાખે ટાઈમિંગની અંદર અને હવે તમને જે યોગ લાગે તમારા માઇન્ડની અંદર જે પણ ચેલેન્જીસ હોય જે પણ ટાસ્ક હોય એ મને કોમેન્ટ કરજો તો નેક્સ્ટ વિડીયોની અંદર હું એ ચેલેન્જ કરીશ તમારી કોમેન્ટ જેની સારી હશે જેની સૌથી વધારે કોમેન્ટ હશે એ ટાસ્ક હું અને એ ચેલેન્જ હું નેક્સ્ટ ટાઈમ કરીશ અને વિડીયોને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો વધુમાં વધુ લોકો સાથે અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા